લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમૂહ લગ્નોત્સવ કુરિયાત સદા મંગલમ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી દ્વારા 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. 21 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું. આજના યુગમાં લગ્ન પ્રસંગે ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે. તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે. આવા જ શુભ આશયથી તારીખ 20મીને રવિવારે શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી દ્વારા યોજાયેલ 28મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સિદ્ધનાથ મહાદેવની અસીમ કૃપાથી અને જ્ઞાતિબંધુઓના સહિયારા સાથ સહકારથી ગોવિંદભાઈ ભુદરભાઈની વાડી અઢી આકરી મેલડી માતાજી મંદિર પાછળ લીંબડીના આંગણે શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી આયોજિત 28મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે હર્ષોલ્લાસ સાથે અગ્નિદેવની સાક્ષીએ સપ્તપદીના મંત્રોચ્ચારથી 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ કણઝરિયા અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના અંતરના ઉમળકાથી આપેલા નિમંત્રણને માન આપીને કડિયા મંદિર લીંબડીના મહંત પૂજ્ય ત્રિકમદાસજી બાપુ બરવાળાથી પૂજ્ય નાનુ ભગત, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, લીંબડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, ગુજરાત સતવારા મંડળના પ્રમુખ શંકર દલવાડી, મુખ્ય દાતા શ્રી ચાવડા ભરતભાઈ હીરાભાઈ થાનગઢ, સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી નંદકિશોરભાઈ કણઝરિયા, વરિષ્ઠ આગેવાન શ્રીઓ ઠાકરસિંહભાઈ ચૌહાણ, ભગવાનભાઈ પરમાર, નરોત્તમભાઈ મકવાણા, ગુજરાત સતવારા મહામંડળના આગેવાનો વાલજીભાઈ જાદવ, ગિરીશભાઈ લકુમ, ડોક્ટર જિગ્નેશભાઈ હડિયલ, જોરાવરનગર બોર્ડિંગના મંત્રી શ્રી રામજીભાઈ લકુમ, જયંતિભાઈ ખાંદલા, શ્રી બિપિનભાઈ ખાંદલા સુરેન્દ્રનગર, શ્રી હરેશભાઈ ડાભી ભુગુપુર, ઘનશ્યામભાઈ ચૌહાણ હળવદ, વિજયભાઈ ખાંદલા રાજકોટ, દેવજીભાઈ થાનગઢ, રમણીકભાઈ પરત, પ્રહલાદભાઈ ખાંદલા વઢવાણ, શૈલેષભાઈ રક્તદાન ગ્રુપ, પત્રકાર શ્રી જયેશભાઈ, સુરેખાબેન તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, બોટાદ, ધંધુકા, પાટણ, રાણપુર, બગડ, ભૃગુપુર, ગોરખપુરવાડા, ચૂડા, ચોકડી, પાણસીરા, કોઠારિયા, મેમકા, દેદાદરા, વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર, સાયલા, થાનગઢ, ચોટીલા, રાજકોટ, ધ્રાંગધ્રા અને હળવદ સહિતના વિવિધ ગામના સમગ્ર ગુજરાતમાંથી સમાજના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને નવ દંપતીને આશીર્વાદ પાઠવી દાંપત્ય જીવન ખુશખુશાલ રહે એવી શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય અને સામાજિક મહાનુભાવોના સાનિધ્યને સુરેન્દ્રનગરના જાગૃત પ્રહરી અને સુપ્રસિદ્ધ પત્રકાર શ્રી જયેશભાઈ મોરીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી સમૂહ લગ્ન સમિતિની પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ કણઝરિયા, મંત્રી શ્રી રાજુ પીપળિયા તથા પ્રવક્તા શ્રી મંજી જાદવ તથા કારોબારી સભ્યોએ આવા શુભ અવસરોએ હાજર રહીને સાચા અર્થમાં જ્ઞાતિનું ગૌરવ વધારી આ સમૂહ લગ્ન સમારોહની શોભા તથા જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ આ સમૂહ લગ્ન ઉત્સવને સફળતા બક્ષવા માટે સૌજન્યશીલ દાતાઓ અને કર્યાવર આપનારા સજ્જનોનું પણ સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જયેશ મોરી, લીંબડી. ચાલો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આંગણે સમસ્ત સતવારા સમાજ દ્વારા આજે 28મો સમૂહ લગ્ન જેનું આયોજન કરવામાં આવેલ. આ સમૂહ લગ્નની અંદર 21 જેટલી દીકરીઓ નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને પ્રભુતામાં પગલાં માંડેલ છે. ત્યારે દર વર્ષે લીંબડી સમસ્ત સતવારા સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ સમૂહ લગ્નની અંદર ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો, સાધુ સંતો અને રાજદ્વારી મહાનુભાવોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ચૂડા સાયલાના લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ ઉપસ્થિત રહેલ, તેમજ અખિલ ગુજરાત સમસ્ત સતવારા મહામંડળના પ્રમુખભાઈ શ્રી શંકરલાલ દલવાડી અને અહીંના અમારા પ્રમુખભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સરસ મજાના આ સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ અને 21 નવદંપતીઓએ સાંસારિક જીવનની કેડી કંડારી આ પ્રભુતામાં પગલાં પાડેલ. ત્યારે તમામ નવદંપતી સ્ત્રીઓને આ મીડિયાના માધ્યમથી હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.